ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે જે ઓટો નંબર્સ આપણને ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ આવતા દેખાય એમાં એની પર નજર સૌથી પહેલાં કરીએ. એમાં સૌથી પહેલાં તો મારુતિ સુઝુકીની વાત કરવી છે. 42 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ હોલસેલ સેલ તેમણે ખાસ કરીને આ મહિનાની અંદર ડિસેમ્બરની અંદર આપણને નોંધાવતું જોવા મળ્યું. લગભગ કુલ વેચાણ 32% જેટલું વધીને 2.17 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું. ને એક્સપોર્ટમાં પણ ખાસ કરીને 9900થી વધારે યુનિટનો અહીંયાથી વધારો થતો જોવા મળ્યો. ખાસ કરીને રિટેલ સેલ્સ અહીંયાથી ઓલ ટાઈમ હાઈ પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. હજી પણ કંપની સાથે પેન્ડિંગ બુકિંગ્સ લગભગ 2.5 લાખના છે અને ડીલર્સ પાસે માત્ર 3 દિવસની જ ઇન્વેન્ટરી છે. એટલે આ એક સંકેત આપે છે કે ખાસ કરીને કઈ રીતે અત્યારે ડિમાન્ડ આપણને આગળ વધતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. અને જો આખા કેલેન્ડર યર 2025ની વાત કરીએ તો હોલસેલ વેચાણ જે છે રેકોર્ડ સ્તર પર 18.44 લાખ પર પહોંચતું જોવા મળ્યું અને રિટેલ સેલ્સ પણ 18.71 લાખ યુનિટ્સ પર આપણને જોવા મળ્યું. એટલે ખાસ કરીને અહીંયાથી ખાસ આપણને ફોકસમાં રહેતું દેખાયું. વેલ સ્મોલ કાર સેગમેન્ટની અંદર 92%ની ગ્રોથ અહીંયાથી જોવા મળી છે. એટલે ખાસ કરીને એક વધારે મહત્ત્વનો પોઈન્ટ આજના દિવસે અહીંયાથી લેવો જોઈએ કે અહીંયાથી જે મારુતિ જેના માટે જાણીતી છે સ્મોલ કાર્સ માટે, એ અહીંયાથી હવે આપણને ફરી પાછી એક એક્શનમાં આવતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. મારુતિ ઓવરઓલ સારા સેલ્સ છે. આજના દિવસે આપણને એક સારી તેજી સાથેનું કામકાજ અહીંયા જોવા મળી શકે છે. વેલ હ્યુન્ડાઈ મોટર્સ પર ખાસ નજર રાખવાનું છે. અહીંયા વેચાણની અંદર આપણને 6.6%નો વાર્ષિક ધોરણે તો વધારો જોવા મળ્યો છે, પરંતુ જે અનુમાન હતું એ અનુમાન કરતાં આપણને એક ઓછા વેચાણ આવતું દેખાયું છે. લગભગ 62,667 યુનિટનું અનુમાન હતું, જેની સામે 58,000ની આજુબાજુનું રફલી વેચાણ છે. તો એ કુલ સ્થાનિક વેચાણ અહીંયાથી 42,400ની આજુબાજુ રહ્યું છે. એક્સપોર્ટની અંદર 26.5%નો વધારો થતો જોવા મળ્યો છે. એટલે આંકડા સારા છે, પરંતુ અનુમાનથી ઓછો અત્યારે આપણને ખાસ કરીને આંકડો રહેતો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાની. વેલ બીજી તરફ તમને હીરો મોટો કોર્પનું પણ વેચાણ આવતું દેખાયું. જુઓ અહીંયા પણ 4.10 લાખના અનુમાન સામે 4.5 લાખ યુનિટનું વેચાણ આવતું દેખાયું છે. કુલ વેચાણની અંદર 40%નો વધારો ડિસેમ્બર મહિનાની અંદર જોવા મળ્યો છે. સ્થાનિક વેચાણ પણ લગભગ 42% વધ્યું છે અને કુલ એક્સપોર્ટ પણ અહીંયાથી લગભગ 21% વધ્યું છે. એટલે દરેક સેગમેન્ટની અંદર સારી એવી રિકવરી આપણને જોવા મળી છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ડિસેમ્બર મહિનામાં સારા એક આંકડા હીરો મોટો કોર્પના પણ આવ્યા છે. આજે અહીંયા પણ તમને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. વેલ આ ઉપરાંત તમને ટીવીએસ મોટરના પણ આંકડા આવતા દેખાયા. અહીંયા પણ જે અનુમાન છે અનુમાન કરતાં વેચાણ ખૂબ સારું રહેતું જોવા મળ્યું. 3.96 લાખ યુનિટના અનુમાનની સામે 4.81 લાખ યુનિટ પર આપણને વેચાણ આવતું જોવા મળ્યું છે અને કુલ વેચાણ અહીંયાથી 50% જેટલું વધ્યું છે. ટુ વ્હીલર વેચાણ લગભગ 48% વધ્યું છે. ઈવી વેચાણની અંદર પણ 77%નો વધારો છે અને ખાસ કરીને જે એમનું એક્સપોર્ટ છે એ પણ 40% જેટલું વધતું જોવા મળ્યું છે. એટલે દરેક મોરચે અહીંયાથી ટીવીએસ મોટરના પરિણામ પણ ખાસ કરીને સારા એવા છે. એટલે એના પર એક ફોકસ આજના દિવસે તમારે અહીંયાથી રાખવાનો છે. વેલ આ સિવાય આ તો થઈ ઓટો નંબર્સની વાત કે જ્યાં આગળ આજે મારુતિ, હ્યુન્ડાઈ, હીરો, ટીવીએસ 4.5માં તમને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. એટલે એના પર તમારે અહીંયાથી એક નજર રાખવાની છે. આ ઉપરાંત આજના દિવસે તમારે QSR સેક્ટર પર ફોકસ રાખજો, કારણ કે દેવ્યાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સ આ બંનેના મર્જરને અહીંયાથી આપણને મંજૂરી મળતી દેખાય છે. અને ખાસ કરીને જુઓ શેર સ્વેપ દ્વારા આ મર્જર થશે, એટલે કોઈ કેશ ડીલ નથી. હવે આ કયા પ્રકારનો સ્વેપ રેશિયો છે તો સફાયરના 100 શેર પર દેવ્યાનીના 177 શેર મળશે. એટલે ખાસ કરીને આજે બંનેની અંદર તમને એક સારું એક્શન જોવા મળી શકે છે. અને આ મર્જર બાદ શું થશે, કારણ કે જો અત્યારે પિઝા હટ, KFC આ બંને અલગ અલગ કંપનીઓ હેઠળ ચાલતી ફ્રેન્ચાઇઝી છે, એ બંને આપણને એકમાં આવતી દેખાશે. એટલે અહીંયાથી ખાસ કરીને સિનર્જી વધારે મજબૂત થશે. એમના સ્ટોર લોકેશન છે એ બધાની અંદર પણ આપણને ખાસ કરીને ફાયદો થતો દેખાશે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. વેલ આ ઓવરઓલ એમનો જે બિઝનેસ ઓપરેશન્સ છે તે કદાચ આપણને અહીંયાથી થોડા ઘણા મજબૂત થતા દેખાય. એટલે આ મર્જર એટલા માટે પણ ખાસ મહત્ત્વનું છે. જો કે હજી પણ રેગ્યુલેટર્સની જે મંજૂરી આવવાની હોય, શેર હોલ્ડરની મંજૂરી આવવાની હોય, એ બધું બાકી છે. પરંતુ ઓવરઓલ આજે એક ડીલ આવતી જોવા મળી રહી છે એ ઘણી પોઝિટિવ છે. એટલા માટે જુઓ ખાસ કરીને UBS દેવ્યાની ઇન્ટરનેશનલ પર બાયનો કોલ આપી રહ્યું છે. 190ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યું છે.
ખાસ કરીને એમણે એવું કહ્યું છે કે આ બંનેનો જે સ્કેલ છે સ્કેલનો એક ફાયદો મળશે અને એક્ઝિક્યુશન છે એ પણ એક આપણને સુસંગત થતું જોવા મળશે, એટલા માટે એક તેઓ બુલિશ છે. અને ખાસ કરીને એમનું અહીંયાથી એવું કહેવું છે કે દેવ્યાની ઇન્ટરનેશનલ કંપની જે છે તે ખાસ આ મર્જરની એક મોટી બેનિફિશિયરી રહેશે, એટલે મોટો લાભ દેવ્યાની ઇન્ટરનેશનલને મળતો દેખાશે. એટલે એના પર એક નજર રાખવાની છે. આજના દિવસે આ બંને સ્ટોક તમને એક સારું એવું પરફોર્મ કરતા દેખાઈ શકે છે. વેલ, આની સાથે જ Q3 પણ પૂર્ણ થયું છે, એટલે હવે Q3 અપડેટ્સ પણ આપણને આવતી દેખાશે. બેન્કોની Q3 અપડેટ આવવાની શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં આજે પંજાબ એન્ડ સિંધ બેંકની આપણે વાત કરી લઈએ. કુલ બિઝનેસ અહીંયાથી લગભગ 3.49% જેટલો ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર વધ્યો છે. યર ઓન યર બેઝિસ પર 12% વધારો છે. 2,49,00,000 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે. ડિપોઝિટ્સની અંદર ખાસ કરીને વધારો થતો જોવા મળ્યો છે. અહીંયાથી ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર બેઝિસ પર 2.5% જ છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર લગભગ 9% ઉછાળો છે. 1.39 કરોડ પર ડિપોઝિટ પહોંચતી દેખાય. અને એડવાન્સીસ પણ અહીંયાથી આપણને વધતા દેખાયા છે. લગભગ 4.5% ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર બેઝિસ, 15% જેટલા યર ઓન યર બેઝિસ પર 1 લાખ કરોડ અહીંયાથી આપણને થતા દેખાઈ રહ્યા છે. ધ્યાન રાખીશું. પંજાબ એન્ડ સિંધ બેંક સારા Q2 અપડેટ અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તમને સાઉથ ઇન્ડિયન બેંકના પણ એક Q3 અપડેટ આવતા જોવા મળ્યા. એડવાન્સીસ અહીંયા જો લગભગ 11.27% વધીને વાર્ષિક ધોરણે 96,765 કરોડ પર પહોંચ્યા છે. ડિપોઝિટ અહીંયાથી 12.17 લાખથી વધીને 1.18 લાખ કરોડ પર પહોંચી છે. કાસા અહીંયાથી તમને ઓલમોસ્ટ 14.5% જેટલા વધતા જોવા મળ્યા છે, 37,000 કરોડ પર છે. અને કાસા રેશિયોની અંદર પણ વધારો થયો છે. 31.15% પર હતો, 31.84% પર આવતો જોવા મળ્યો છે. એટલે આ પણ તમારા માટે પોઝિટિવ આંકડો છે. વેલ, આજના દિવસે સાઉથ ઇન્ડિયન બેંકને કેમ તમારે ખાસ ફોકસમાં રાખવી જોઈએ? કારણ કે અહીંયા જુઓ, તમને જે ડિપોઝિટ ગ્રોથ છે એ ખાસ કરીને વધતો જોવા મળી રહ્યો છે 12.17%, જેની સામે એડવાન્સીસ ગ્રોથ એવું નથી કે ધીમો છે, પરંતુ જ્યારે ડિપોઝિટ કરતાં એડવાન્સીસ ગ્રોથ ઓછો હોય એનો અર્થ એ છે કે બેંકને સારી પરિસ્થિતિમાં ડિપોઝિટ મળી રહી છે. અને અત્યારે બેંકોની પરિસ્થિતિ એવી છે કે જ્યારે વ્યાજદર આપણને 1.25% જેટલા 2025ની અંદર જેટલા ઘટતા જોવા મળે, ત્યારબાદ બેંકો માટે આ ડિપોઝિટ ભેગી કરવી થોડીક પ્રશ્ન હોય છે. એટલે આવી ચેલેન્જિંગ પરિસ્થિતિમાં પણ અહીંયા તમને ખાસ કરીને એક ડિપોઝિટ ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. એટલે સાઉથ ઇન્ડિયન બેંકને આજે ખાસ ફોકસમાં રાખવાની છે. એટલે આ બધા આપણે સ્ટોકને ખાસ કરીને ફોકસમાં રાખીશું. ખાસ કરીને ઓટો સ્ટોક્સ, દેવ્યાની સફાયર પર કેવી એક્શન આવે છે, અને પંજાબ સિંધ બેંક અને ખાસ કરીને સાઉથ ઇન્ડિયન બેંકને આજે આપણે ધ્યાનમાં રાખીશું. પરંતુ આ સિવાય આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક્સ, ખાસ ક્યાં નજર તમારી? જે બેન્કિંગ કાઉન્ટર બિઝનેસ અપડેટના લીધે ફોકસમાં રાખવાનું છે. શરૂઆત ઇન્ડિયન બેંક સાથે કરીએ તો અહીંયા પણ નંબર્સ જે સારા આવતા દેખાઈ રહ્યા છે. કુલ બિઝનેસ 12.61 લાખ કરોડથી 13.4% વધ્યું છે અને વધીને 14.30 લાખ કરોડ પર પહોંચતું દેખાયું છે. ગ્રોસ એડવાન્સીસમાં 14.5%નો વધારો જોઈ રહ્યા છે આપણે. અને કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં 12.5%નો વધારો છે. એટલે સારા નંબર્સ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિયન બેંક એક પોઝિટિવિટી અહીંયા આજે બિઝનેસ અપડેટના લીધે આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે MOIL મોલનું કાઉન્ટર અહીંયા બનતું દેખાય છે. મેંગનીઝ ઓરના ભાવમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે કંપની તરફથી, જ્યાં કંપનીએ તમામ ફેરો ગ્રેડ્સના ભાવમાં 3%નો વધારો કર્યો છે. હવે વાત કરી લઈએ તો જે 44%થી વધારે અને 44%થી ઓછા ગ્રેડ્સના ભાવમાં અહીંયાથી વધારો કરવામાં આવ્યો છે. જ્યાં 30%ના SMGR અને ફાઇન ગ્રેડ્સના ભાવ 5% સુધી વધ્યા છે. સાથે 25%ના જે SMGR ગ્રેડ્સ છે એના ભાવમાં 5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. 20%ના SMGR ગ્રેડ્સના ભાવ 10% ઘટાડ્યા છે. સાથે મેટલ મંડી ફાઇન્સ ગ્રેડના ભાવમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. અને UKF 532, DBF 575, MSF 592ના ભાવમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. તો અમુક ભાવમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એને લીધે ફોકસ રાખવાનું રહેશે મોલના કાઉન્ટર માટે. તમામ ફેરો ગ્રેડ્સના ભાવ 3% સુધી અહીંયા કંપનીએ વધાર્યા છે. તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વોડાફોન આઈડિયા છે. જો આજે પણ અહીંયા આપણને નજર રાખવાની રહેશે, કારણ કે કંપનીને 638 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળતી દેખાઈ રહી છે. અને કંપની પેનલ્ટી ઓર્ડર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અહીંયાથી કરતી જોવા મળશે. તો થોડાક નેગેટિવ સમાચાર છે વોડાફોન આઈડિયા માટે. અહીંયા આજે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઓલા ઇલેક્ટ્રિકનું છે. નવું લોન્ચિંગ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં રોડ એસ્ટર X ઇલેક્ટ્રિક મોટરસાઇકલ નું લોન્ચ અહીંયાથી કરવામાં આવ્યું છે, જેનાથી કંપનીના EV 2 વ્હીલર્સ પોર્ટફોલિયોનું વિસ્તરણ અહીંયાથી આપણને થતું જોવા મળશે. તો એક પોઝિટિવ સમાચાર છે ઓલા માટે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી, આજે આ તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. તો અહીંયા એક નજર રહેશે. ફાર્મા સ્પેસમાંથી ઓર્બિંદો ફાર્મા
ગઈકાલે અહીંયા પણ એક સમાચાર આવતા દેખાયા હતા. આજે જે સમાચાર છે તે ખંડેલવાલ લેબોરેટરીઝના નોન ઓન્કોલોજી પ્રિસ્ક્રિપ્શન ફોર્મ્યુલેશન બિઝનેસનું અહીંયાથી અધિગ્રહણ કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને, જ્યાં 325 કરોડ માટે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ દ્વારા આ ડીલ અહીંયાથી કરવામાં આવશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે અરબિંદો ફાર્મા. પોઝિટિવિટી આજે પણ આ કાઉન્ટર આપણને આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા નેક્સ્ટ ઓલેક્ટ્રા ગ્રીનટેકની જો વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપનીએ ગ્રીનફિલ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનનું ફેઝ 1નું કમર્શિયલ કામકાજ અહીંયાથી શરૂ કર્યું છે અને હૈદરાબાદના પ્લાન્ટમાં આ કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. એને લીધે ફોકસ જે છે તે અહીંયા બનતું જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે ઓલેક્ટ્રા ગ્રીનટેક માટે. નેક્સ્ટ જે છે તે ટાઈમ ટેકનોપ્લાસ્ટનું કાઉન્ટર છે. કંપનીને અહીંયાથી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ની મંજૂરી મળતી દેખાઈ રહી છે. 2 લિટર હાઈ પ્રેશર સિલિન્ડરના ઉત્પાદન સપ્લાય કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. સ્પેશિયલાઇઝ સિલિન્ડર પ્રોડક્ટનું વિસ્તરણ અહીંયાથી આના લીધે આપણે થતું જોવા મળશે. તો ઘણા પોઝિટિવ સમાચાર છે. ટાઈમ ટેકનોપ્લાસ્ટ ગઈકાલે એક મામૂલી ખરીદારી જોઈ હતી, અહીંયા આજે એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે રેલટેલ પર નજર કરી લઈએ તો કંપની માટે ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આસામ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે. કુલ 56 કરોડના ઓર્ડર માટે એલઓએ કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, ને લીધે એક ધ્યાન રાખવાનું રહેશે. રિટેલના કાઉન્ટર પર એક એક્શન થોડી ઘણી પોઝિટિવ સાઇડિંગ પણ બનતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક ઓટો સેલ્સના નંબર Q3 બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ